ડોક્ટર પૂર્ણિમાએ તેમના અભ્યાસકાળમાં જ ખાસ્સી ઉપલબ્ધિઓ મેળવી લીધી હતી. વળી પોતાના વિષય પર હથોટી મેળવવા દેશ વિદેશની નામચીન સંસ્થાઓ સાથે કામ કર્યું. મહારાષ્ટ્ર બોર્ડમાં એસએસસીમાં ગોલ્ડ મેડલ, એમબીબીએસ, એફસીપીએસ, જીઓ અને એમડીમાં પણ ગોલ્ડ મેડલ. લંડન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની નામાંકિત કોલેજમાંથી આઈવીએફ, આઈસીએસઆઈની ટ્રેનિંગ, જર્મનીમાંથી એડવાન્સ લેપ્રોસ્કોપીનો અભ્યાસ. પોતાના અભ્યાસકાળ અને ત્યારબાદના સમયમાં ડોક્ટર પૂર્ણિમા એક વાત સમજી ચૂક્યા હતા. કોઈ મેટ્રોપોલિટન ટાઉન હોય કે કોઈ નવું વિકાસ કૂચ કરતું શહેર, તમામ સ્થળે આ સમસ્યા હાજર હતી અને બદલાતા સમયની સાથે વકરીને તેનો ચહેરો બતાવવાની હતી. ગુજરાતના લોકોએ ક્યાંય દૂર જવું ન પડે અને ઘરની નજીક જ તમામ અદ્યતન સુવિધાઓ તેમને મળી રહે તે માટે ડોક્ટર પૂર્ણિમાએ 1984માં શરૂઆત કરી કિલ્લા પારડીમાં તેમના પહેલા હોસ્પિટલ નાડકર્ણી હોસ્પિટલ એન્ડ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની. ત્યારબાદ ડોક્ટર પૂર્ણિમાના અનુભવ અને હથોટીએ એવો જાદુ ચલાવ્યો કે અનેક નિસંતાન દંપતી તેમના ખોળાના ખૂંદનારની આશ લઈ તેમની મુલાકાત લેવા લાગ્યા. સમયની સાથે ડોક્ટર પૂર્ણિમા એક વાત સમજી ચૂક્યા હતા કે લોકોની આ સમસ્યા ખૂબ મોટી છે અને માત્ર એક સ્થળ પર તેમની સમસ્યાઓનું સમાધાન આપવું મુશ્કેલ બનશે. ત્યારે તેમણે અનુક્રમે વર્ષ 2000 અને 2007માં વાપીમાં 21st સેન્ચુરી હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ અને 21st સેન્ચુરી હોસ્પિટલ એન્ડ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરની સુરતમાં શરૂઆત કરી. ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી છેલ્લા 2 દાયકા કરતા પણ વધુ સમયથી નિસંતાન દંપતીઓમાં સંતાનની આશા જીવંત રાખી તેમને સંતાન પ્રાપ્તિમાં સતત મદદરૂપ થઈ રહ્યા છે. ઇનફર્ટિલિટી ટ્રીટમેન્ટ, સોનોગ્રાફી અને એન્ડોસ્કોપીમાં મહારત ધરાવતા ડોક્ટર પૂર્ણિમા છેલ્લા 15 વર્ષમાં 2000 આઈસીએસઆઈ બાળકો, 2500 આઈયુઆઈ બેબી, 150 મેનોપોઝલ પ્રેગ્નન્સી, 20 સરોગસી પ્રેગ્નન્સી તો નીલ સ્પર્મ કાઉન્ટ એટલે કે એઝોસ્પર્મિક દંપતીઓને પણ સંતાન પ્રાપ્તિ કરાવી ચૂક્યા છે. ડોક્ટર તરીકેની તેમની તમામ સામાજિક જવાબદારીઓને સમજતા ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી વીઆઈપી દર્દીઓ સહિત ગ્રામીણ અને ગરીબ દર્દીઓની વચ્ચે કોઈ ભેદભાવ વગર સારવાર કરી રહ્યા છે. તેમના આ જ ભગીરથ પ્રયાસોને બિરદાવવામાં પણ આવ્યા છે. ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી અનેક સન્માન અને એવોર્ડ તેમના નામે કરી ચૂક્યા છે, જેમાં ગુજરાતમાં શ્રેષ્ઠ કન્સલ્ટિંગ બદલ શોભનાબેન દેસાઈ આઈએમએ એવોર્ડ એનાયત કરાયો. તો તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગ્રામીણ ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણના પ્રયાસો બદલ ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. તો વ્યંધત્વ અને ટેસ્ટ ટ્યુબ સારવારમાં છેલ્લા 25 વર્ષ દરમિયાનના શ્રેષ્ઠ પ્રદાન બદલ નારી નેતૃત્વ એવોર્ડ પણ આપવામાં આવ્યો. તો 2011માં પણ સ્વર્ણિમ ગુજરાતના અવસરે ગુજરાત રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા. આટલી સામાજિક જવાબદારીઓ નિભાવી રહેલા ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી એટલા જ પારિવારિક મહિલા પણ છે. પોતાના સર્જન અને ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ પતિની સાથે હોસ્પિટલ સંભાળતા હોવા છતાં પોતાના 3 બાળકોના ઉછેરમાં પણ ડોક્ટર નાડકર્ણીએ ક્યારેય કોઈ ઉણપ આવવા નથી દીધી. તેમની મહેનતનું જ પરિણામ છે કે આજે તેમના 3 સંતાનો પણ ડોક્ટરી વ્યવસાય સાથે જોડાયેલા છે અને માતા પિતાનું નામ રોશન કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો વ્યંતત્વ નિષ્ણાત અને નાડકર્ણી ગ્રુપ એન્ડ 21st સેન્ચુરી હોસ્પિટલ્સ એન્ડ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર પૂર્ણિમા, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે અને આપણા પહેલા કોલર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પહેલા તેમનો સવાલ જાણી લઈએ. જી રમેશભાઈ, આપનો સવાલ શું છે? મારી બેબી 34 યર્સની છે જી અને મિસ્ટર 37 વર્ષના છે. મેરેજ કરે 8 વર્ષ થયા છે. કોઈ બાળકો નથી એમને. તો પછી અત્યારે બાળકો તો કોઈ બાળકો થઈ શકે અથવા તો ડિફેક્ટિવ આવે? તમારો પ્રશ્ન સારો છે. તમારી બેબી 44 વર્ષની છે, એના મતલબ એનો જે અંડકોશ છે કદાચ આ કામ કરતું છે કે નહીં તે જોવું પડે. કારણ સર્વસાધારણ 35 થી 42 વર્ષની અંદર અંડકોશ કામ કરવાનું બંધ થઈ જાય. એટલે અંડકોશ જો એમનું કામ કરતા હોય તો અમે સોનોગ્રાફી મારફત જોઈએ કે એને એન્ટ્રલ ફોલિકલ છે કે નહીં અને એએમએચ કરીને એક તપાસ કરે. જો એએમએચ એમનું કંઈ 1 સુધી પણ હોય તો પણ એના પોતાનું બીજ અમે લઈ શકીએ. મોસ્ટ પ્રોબેબલી મને એવું લાગે કે આ ઉંમરમાં કદાચ એમનું પોતાનું બીજ ના નીકળે
તો બીજા સ્ત્રીનો બીજ લઈને એક ડોનેશન પદ્ધતિથી એમને અમે માતા બનાવી શકીએ. તો માતા તો આ બની શકે, માત્ર એને પોતાનું બીજ ના નીકળે તો બીજા સ્ત્રીનો આધાર લઈને એક ડોનેશન પદ્ધતિથી એમના પતિનો વીર્ય અને આ એક ડોનેશન પદ્ધતિથી ભ્રૂણ બનાવીને તમારી બેબીને ગર્ભાશયમાં મૂકીને એક ડોનેશન ઇક્સી પદ્ધતિથી કદાચ એમને બાળક લેવું પડે જો એમનું પોતાનું ના નીકળે તો. વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. જી નિલેશભાઈ, આપનો સવાલ શું છે? હેલો મેડમ, આપનો સવાલ જણાવો. મેડમ મારો યર્સ છે 45 યર્સ. હા. અને મારા વાઇફની છે 43 યર્સ. હા. હવે એમાં એવું છે કે એમાં ચિકનનું અંડાશય કાઢી નાખેલું છે, અંદર એક ગાંઠ થઈ ગઈ. ઓકે ઓકે. પછી મારું જે મોટોરેટી છે એ દોનો રિપોર્ટ નોર્મલ છે અને એમના જે એમાં રિપોર્ટ કરાયા બી નોર્મલ છે. હવે એના 7 વાર આઈયુઆઈ કરાવ્યું હતું. હા. તો એમાં કોઈ રિઝલ્ટ મળી નથી મેડમ. તો હવે શું કરવું જોઈએ? એકચ્યુઅલી હવે છે 43માં તો આઈયુઆઈ પદ્ધતિ ના થાય અને તે છતાં એનો અંડકોશ પણ કાઢી નાખેલું છે. તો 43માં તમારા પત્નીને અંડકોશ એક તો કાઢી નાખેલું છે અને બીજામાં કંઈ શક્તિ તો બહુ ઓછી જ હશે. તમારા સ્પર્મ નોર્મલ છે તો આ એજમાં આઈયુઆઈ પદ્ધતિ તો બાળક થાય જ નહીં. એટલે આ એજમાં તમને ઇક્સી પદ્ધતિથી અથવા આઈવીએફ પદ્ધતિથી બાળક થશે. પણ બીકોઝ ઓફ 43 યર્સ ઓફ એજ અને એને અંડકોશ એક નથી તો એમને બીજા સ્ત્રીને અંડું લઈને એક ડોનેશન પદ્ધતિને આ માતા થઈ શકે. એટલે એક ડોનેશન વિથ ઇક્સી આ પદ્ધતિથી તમારી પત્ની માં બની શકે કારણ તમારું સ્પર્મ નોર્મલ છે. જી ડોક્ટર, 2 દાયકાથી પણ વધુ સમય થઈ ગયો તમે આ ક્ષેત્રની સાથે જોડાયેલા છો. ઉત્તરોત્તર આ જે ફિલ્ડ છે આખું આઈવીએફનું, ટેસ્ટ ટ્યુબ બેબીઝનું, કેટલું ડેવલપ થયું છે અને શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની આ જર્ની કેવી રહી છે? હું જ્યારે 1995માં આઈવીએફ શરૂ કર્યું ત્યારે ટેકનોલોજીનું શિખામણ પણ બહુ અઘરું હતું. તો હું અમેરિકા, લંડન, સિંગાપુર જઈને શીખી. તે જમાનામાં મીડિયા પણ અમે પોતે તૈયાર કરતા ડિસ્ટિલ વોટર લઈને. એટલે મીડિયા પણ અમને તૈયાર કરવા પડતો, મિલ્યુકી સિસ્ટમમાંથી વોટર ક્લીન કરવું પડતું હતું અને તે જમાનામાં મીડિયા બહુ મુશ્કેલથી અમને મળતું હતું, કંઈ એર હોસ્ટેસ વગેરે લાવી આપતું હતું. પણ ઓવર ધ યર્સ ચેન્જ ઓફ સેન્ચુરીમાં ઘણું ફરક પડેલું છે. ધ ઇકોનોમી ઇઝ ઓપન. તો હવે મીડિયા આસાનીથી મળે. દેર આર સમ પીપલ બધું સેટિંગ પરફેક્ટ કરે છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇઝીલી મળે છે, ડિસ્પોઝેબલ્સ ઇઝીલી મળે છે. મીડિયા બહુ સરસ, પહેલાં ફક્ત ફર્ટિલાઇઝિંગ મીડિયા હતું પણ હવે સિક્વન્શિયલ મીડિયા અને ડિફરન્ટ જાતનું મીડિયા રેગ્યુલરલી મળે છે. અમારી નોલેજ પણ વધેલી છે. પહેલાં અમે જ્યારે 10 કેસ કરતા તો એક પેશન્ટ પ્રેગ્નન્ટ હતા પણ હવે આજે અમારા હોસ્પિટલમાં અમારે 3 આઈવીએફ સેન્ટર્સ છે સાઉથ ગુજરાતમાં, વાપી, કિલ્લાપાડી, સુરત. પણ અમારા હોસ્પિટલમાં 65 to 70% પ્રેગ્નન્સી રેટ આજના દિવસે આવે છે. સો બીકોઝ અવર નોલેજ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એમ્બ્રિયો આ પણ વધેલું છે, પ્રેગ્નન્સી રેટ વધેલી છે, મેની હોર્મોન્સ ઇન્જેક્ટેબલ્સ સુધરેલી છે, મીડિયા સુધરેલી છે, લેબોરેટરી એડવાન્સ થયેલી છે અને વેરિયસ ટેકનિક્સ, અસિસ્ટેડ હેચિંગની ટેકનિક છે, એમ્બ્રિયોસ્કોપ કરીને છે. આ બધા ટેકનોલોજીથી સિંગલ એમ્બ્રિયો પણ નાખીને અમે 30 to 40% પ્રેગ્નન્સી આપી ચૂક્યા છે. અને ફ્રીઝિંગની ટેકનિક વધેલી છે. ક્રાયો ફ્રીઝિંગથી વધારે એક સ્ત્રીને સપોઝ 10 ભ્રૂણ તૈયાર થયા, અમે 2 થી 3 અંદર મૂકીએ છીએ, 7 અમે ફ્રીઝ કરી નાખીએ ક્રાયો ફ્રીઝિંગ ટેકનિકથી. અને આ ફ્રોઝન એગ્સ ફરીથી નાખીને ઓછામાં ઓછા ખર્ચે આ લોકોને બાળક થઈ શકે. સો વિથ ધીસ, બીકોઝ પ્રેગ્નન્સી રેટ વધેલી છે, આ બધું ફરક ડેફિનેટલી પડેલું છે. જી, એક કોલર જોડાયા છે આપણી સાથે, તેમનો સવાલ જાણી લઈએ. ગિરિરાજભાઈ, આપનો સવાલ શું છે? હેલો, એમાં એવું છે કે મારી ઉંમર મેડમ 30 વર્ષની છે અને મારા હસબન્ડની ઉંમર 28 વર્ષની છે. હા જી. અને અમારે હજી સુધી એકય બાળક નથી. 1 વર્ષ પહેલા હતી તો મિસ થઈ ગયું અને અત્યારે બી હાલમાં મિસ જ છે. હા, તો ચિંતા, આ રિકરન્ટ તમારું બાળક મિસ થતું છે. પહેલા 3 મહિનામાં મિસ થાય છે કે? હા, પહેલા 1 વર્ષ પહેલા મિસ થઈ ગયું. મેરે 8 વર્ષ સુધી કાંઈ નતું અને પછી અત્યારે પાછું અભી હાલ હમણાં 2 દિવસ પહેલા જ મિસ થઈ ગયું છે. ઓકે, તો આઈવીએફ થી થઈ શકશે મેડમ ને એટલે પૂછવું. નહીં, સૌથી પહેલા તમને આઈવીએફ જરૂર જ નથી બેટા. તમને આઈવીએફ સિવાય તમને બાળક થઈ શકે. પહેલા આપણે કારણ જાણવું જોઈએ કે તમારું મિસ કેમ થાય. હવે બાળક થવા માટે સારું ભ્રૂણ જોઈએ અને તમારા ગર્ભાશયનો પડ સારા હોવું જોઈએ. સો ભ્રૂણમાં ખામી છે કે પડમાં ખામી છે આ ચેક કરવું આ બહુ જરૂરી છે.
તો તમારું કેરિયોટાઇપ, તમારું જેનેટિક ટેસ્ટ કરીને તમારા શરીરમાં કઈ ગરમી છે કે તમારા જીન્સમાં કઈ ખામી છે કે આ ચેકિંગ કરવું જોઈએ. પછી તમારા શરીરમાં કઈ ગરમી છે કે આ થોડા ટેસ્ટ છે આ કરવું જોઈએ કે તમારું શરીર કેમ રિજેક્ટ કરે છે. અને ત્રીજો ટેસ્ટ છે તમારા હિસ્ટ્રોસ્કોપી, ગર્ભાશયની અંદર દૂરબીન નાખીને હિસ્ટ્રોસ્કોપી કરીને અંદર કઈ પડદો બિડદો છે કે અંદર કઈ જાળા બેડા છે કે અંદર કઈ ઇન્ફેક્શન છે કે ટીબીનો અથવા ક્લાઇમિડિયાનો આ જોવાનું જરૂર છે. આ બધું ચેકિંગ કર્યા પછી, આ બધાની ટ્રીટમેન્ટ કર્યા પછી તમને નોર્મલ રીતે બાળક થશે. તમારું કેસ ટેસ્ટ ટ્યુબ બેબીનો નથી. જી, વધુ એક કોલર જોડાયા છે આપણી સાથે, તેમનો પણ સવાલ જાણી લઈએ. જી, આપનો સવાલ જણાવો. હેલો. હા, બોલો આપનો સવાલ જણાવો. બોલો. હા મેડમ, મારે 10 વર્ષ થયા છે મેરેજ ને, 24 વર્ષની ઉંમર છે મારી, હજુ મને કોઈ વાર પ્રેગ્નન્સી રહેતી નથી મેડમ. હા, ડોન્ટ વરી થઈ જશે. પણ તમારા લગ્નના 10 વર્ષ, તમે 24 વર્ષના છો, 14 વર્ષે લગ્ન કર્યું તમારું? હા મેડમ. અરે બાપરે. એકચ્યુઅલી આપણા દેશમાં લગ્નનો સ્ત્રીની ઉંમર છે 18. સો ડોન્ટ વરી. તમે ત્યારે તો નાના જ હતા, પણ 18 વર્ષ પછી આજે 5 વર્ષનું પકડું છું બેટા. તો તમારું પહેલા બાળક થવા માટે તમારું ગર્ભાશય સારું હોવું જોઈએ, મેન્સિસ રેગ્યુલર હોવું જોઈએ, તમારી નસની તપાસણી થવું જોઈએ, સોનોગ્રાફી મારફત તમારા અંડકોશમાંથી બીજ નીકળે કે નહીં આ તપાસણી કરવું જોઈએ, તમારા થોડા લોહીના ટેસ્ટ થઈ જશે, એમાં ખ્યાલ આવશે કે તમારા લોહીમાં કેવા હોર્મોનમાં કંઈ ખામી નથી નહીં, તમારું બીજ બરોબર ટાઈમ પર નીકળે કે નહીં આ ટેસ્ટ થઈ જશે. સાથે સાથે તારા પતિનો વીર્ય તપાસ કરવાની જરૂર છે. તમારા પતિના વીર્ય સારું હોય, તમારી નસ ખુલ્લી છે, તમારું માસિક રેગ્યુલર આવે છે, અંડકોશમાંથી બીજ ટાઈમ પર નીકળે છે, તો તમને ચોક્કસ બાળક થઈ જશે. અમારે ત્યાં અમારા જેવા કોઈ ડૉક્ટર પાસે જજો અથવા અમારા હોસ્પિટલમાં સુરત આવી જજો. ચોક્કસ તમારે આ તપાસણી કરીને તમને કારણ આપવામાં આવશે. અને મને લાગે કે સિમ્પલ તમારું પ્લાનિંગ કરીને અથવા તમારે આઈયુઆઈ પદ્ધતિથી તમને બાળક થઈ શકે. માત્ર પતિનો વીર્યનો માત્ર તપાસ કરી લેજો. મને એવું લાગે કદાચ તેમાં ઓછત હોવું જોઈએ. જી, વધુ એક કોલર જોડાયા છે આપણી સાથે, તેમનો પણ સવાલ જાણી લઈએ. વિજયભાઈ, તમારો સવાલ શું છે? હા મેડમ, હું સુરત થી બોલું છું. વિજય નામ છે મારું. મેડમ ની મેં 1-2 વખત મુલાકાત પણ લીધેલી છે આની પહેલા પણ. જી. હવે મારા મેરેજ ને 10-12 વર્ષ જેવું થઈ ગયેલું હતું, પણ ત્યારે મારી પરિસ્થિતિ થોડી વીક હતી, એટલે આઈવીએફ કરવાની મારી પોઝિશન નહોતી. મેડમે મને આઈવીએફ કરવાનો જ પ્લાન આપેલો છે કે તું આ કરાવ તો તું સક્સેસ થઈશ 100%. પરંતુ મારી પાસે ત્યારે એવી પોઝિશન ન હતી. હવે અત્યારે મારી પાસે એવી સગવડતા છે, તો આમાં ખર્ચો મિનિમમ કેટલો લાગે એટલું મારે જાણવું હતું મેડમ પાસે. જો ખર્ચો છે ને તમારા પત્ની પર આધારિત છે. તમારા પત્નીની ઉંમર કેટલી છે? નાની ઉંમર હોય તો ઓછા ખર્ચા થાય. ક્યારેક નાની ઉંમર હોય ઘણા બધા બીજ હોય તો તમને 50,000 થી 70,000 માં બાળક થઈ શકે. સો મિનિમલ ઓવેરિયન સ્ટિમ્યુલેશન કરીને ટ્રીટમેન્ટ કરીને જે ટ્રીટમેન્ટ લાખ રૂપિયાની છે તે તમને 55-65 માં થઈ શકે એવું છે. ઓછા બીજ આપીને, બીજ કાઢીને બહાર તમારું સ્પર્મ નાખીને ભ્રૂણ તૈયાર કરીને અંદર નાખવાથી 65 to 70 માં પણ તમને બાળક થઈ શકે. માત્ર તમારે રેગ્યુલર જે ટ્રીટમેન્ટ કરવું પડે, મોટી ઉંમર હોય, તબિયત જરા વધારે હોય, અંડકોશમાંથી બીજ આપવાની ક્ષમતા ઓછી હોય તો એનીવેર ફ્રોમ 85,000 to 1.25 લાખ સુધી તમારો ખર્ચો થશે. જી, આપણે ડોક્ટર પૂર્ણિમાની સાથે આ સમગ્ર મામલે ચર્ચાને આગળ વધારીશું, પણ તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે. ભાભી, આટલા મેલા કપડા વ્હીલ ટ્રાય કરો. વ્હીલ નવો છે અને વધારે સારો છે. પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વ્હીલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ. ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. લગ્ન કરે. હા. કેટલી ઉંમર છે? એની ઉંમર 35 વર્ષ. હા, જી. અને 10 વર્ષ અને માસિક નથી આવતું એને. માસિક જ નથી આવતું? હા, માસિક નથી આવતું. પહેલા માસિક આવતું હતું? પહેલા શિખર શરૂ મેં 2 વખત કે 4 વખત આવે 2 વર્ષ. 2 વર્ષ. સો એટલે બાળક પણ નથી થતું, રાઈટ? જો સૌથી પહેલા એને માસિક જ નહીં આવે સડનલી. પહેલા એનું માસિક આવતું હતું અને ગયા 10 વર્ષથી માસિક નથી આવતું. ઇટ્સ અ પ્રિમેચ્યોર ઓવેરિયન ફેલ્યોરનો કેસ હોઈ શકે, અથવા એને કોથળીમાં ગર્ભાશયમાં કઈ એવી બીમારી થયેલી છે જેનાથી માસિક બંધ થયેલું છે.
તો બે જાતની બીમારી હોઈ શકે, યા તો હોર્મોનની ખામી, કઈ ઉપરના જે હોર્મોન છે હાઇપોથેલેમસ, થેલેમસ, આપણો પિટ્યુટરી અને ઓવરી, આ હોર્મોનની કમી હોવાથી માસિક જાય, અથવા એને ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન થઈને ટીબી જેવું કંઈ ઇન્ફેક્શન, ખતરનાક ઇન્ફેક્શન થઈને પણ માસિક જઈ શકે. તો પહેલાં તમારું તપાસ કરવું જોઈએ, લોહીનો તપાસ કરવું જોઈએ અને ફાઇન્ડ આઉટ કરવું જોઈએ કે અંડકોશ કામ નથી કરતું છે, ઉપરથી બ્રેન કામ નથી કરતું છે કે ગર્ભાશય કામ નથી કરતું છે. તો આ તપાસ કરીને આપણાને ખ્યાલ આવી જાય કે ગર્ભાશયમાં ખોટ હોય, કે હોર્મોન્સમાં ખોટ હોય, તો તે પ્રમાણે તેની ટ્રીટમેન્ટ કરીને આપણાને બાળક આપી શકે. પણ એના માટે તમારે હિસ્ટ્રોસ્કોપી કરીને ગર્ભાશયની અંદર પણ ચેકિંગ કરવું જોઈએ, ખૂનના તપાસ કરવું જોઈએ, AMH કરીને તપાસશે, FSH કરીને તપાસશે, આ બધા તપાસ કરવું જોઈએ. અને સોનોગ્રાફીમાં જોવું જોઈએ કે બીજું કોઈ એશરમન્સ, ગર્ભાશયના પડ એકબીજાને ચીપકેલા છે કે, આ બધા સોનોગ્રાફી મારફત પણ ખ્યાલ આવી જાય. તો આ બધા તપાસ કરીને પછી એમનો માસિક એસ્ટાબ્લિશ કરીને પછી એમને બાળક આપવામાં આવશે. અને એકદમ જ ખરાબ છે કે કોથળી એકબીજાને જોઈન થયેલી છે, અથવા કોથળીમાં એવી બીમારી છે કે બાળક ના જ પકડે, માસિક નહીં આવે, તો કદાચ એવા કેસને સરોગસી એટલે બીજા સ્ત્રીનો કોથળીનો આધાર લેવું પડે. જી, વધુ એક કોલર જોડાયા છે આપણી સાથે, તેમનો પણ સવાલ જાણી લઈએ. જયેશભાઈ, તમારો સવાલ શું છે? હેલો મેડમ. હા બોલો. મારા લગ્ન થયા એના 15 વર્ષ થયા. હા. મારે બાળક રહેતું નથી. હા. અને તમને આપવામાં આવી શકે. મારા હસબન્ડ ડૉક્ટર નાડકર્ણી એમાં બહુ એક્સપર્ટ છે, અને મારા જમાઈ આ સ્પર્મ અંદર નાખવામાં એક્સપર્ટ છે, ડૉક્ટર પ્રભાકર. તો તમે ચોક્કસ અમારે ત્યાં સુરતના હોસ્પિટલમાં આવી શકે, તમને એમનો જવાબ મળશે. અને જો તમારે નોન ઓબ્સ્ટ્રક્ટિવ એઝોસ્પર્મિયા છે, એનો મતલબ છે તમારા શુક્રપિંડમાં એક પણ સ્પર્મ નથી, આવા કેસમાં તમારું FSH બહુ હાઈ હોય, તેવા પદ્ધતિમાં તમને બીજા દાતાનું સ્પર્મ લેવું પડે, જેમને IUID અથવા ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન ઓફ ડોનર સ્પર્મ્સ એવું કરવામાં આવે. તો બીજા દાતાનું સ્પર્મ લઈને પણ તમારી પત્નીને અમે માતા બનાવી શકીએ. પછી દાતા લેતી વખતે તમારું જાત, તમારું ચહેરા, તમારું બ્લડ ગ્રુપ, VDRL, HIV બધું ટેસ્ટ કરીને સ્પર્મ બેંકમાંથી સ્પર્મ લેવામાં આવે છે. જી, ગાંધીનગરથી વધુ એક કોલર આપણી સાથે જોડાયેલા છે, તેમનો પણ સવાલ જાણી લઈએ. તમારો સવાલ શું છે? શું તારો બિલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ, ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખ્યો. હવે પેઝના 3ના પેક પર મેળવો એક પેઝ બિલકુલ મફત.
आम बर्तन बार के मुकाबले विम देता है कहीं ज्यादा। अब विम बार के 5 रुपए वाले पैक पे मिले 15 ग्राम ज्यादा। સંદેશ ન્યૂઝ ઉપર જુઓ અમદાવાદના બેસ્ટ ખેલૈયા। સંદેશ ન્યૂઝની ટીમ જજ સાથે જશે અમદાવાદના પાર્ટી પ્લોટમાં। દરેક પાર્ટી પ્લોટ જીતશે રોજના એવોર્ડ અને આકર્ષક ઉપહાર। ડેનવર પ્રેઝન્ટ સંદેશ બેસ્ટ ખેલૈયા એવોર્ડ્સ। આ કાર્યક્રમના પ્રાયોજક છે Denver Hamilton, the real center of success. In association with Central Bank of India and Madhya Pradesh Tourism. વેલકમ બેક। બ્રેક બાદ આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતમાં। ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી આપની સાથે છે, તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ। ડોક્ટર, એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમનો સવાલ પહેલા જાણી લઈએ। રજનીકાંતભાઈ, તમારો સવાલ શું છે? મેમ, લગ્નને 6 વર્ષ થયા। જી, એમાં એક વખત પ્રેગ્નન્સી હતી, પણ હાર્ટબીટના કારણે આ ડોક્ટરે મિસ્ડ અબોર્શન કરાવી। ઓકે એ પછી HSG કરાવી, HSG ઓકે આવ્યું અને સ્પર્મ નો રિપોર્ટ કરાવી 20 મિલિયન આવે છે। આજકાલ કદાચ 6 વર્ષ થયા, એકવાર IVF કરાવી છે પણ સફળતા મળી નથી। તો શું IVF થી થઈ શકે કે નોર્મલ થઈ શકે? સૌથી પહેલા તમારું સ્પર્મ થોડા ઓછું થયેલું છે તો તમે એન્ડ્રોલોજિસ્ટને બતાવીને, મારા હસબન્ડ ડોક્ટર નાડકર્ણી ઇઝ અ એન્ડ્રોલોજિસ્ટ, એમને બતાવીને તમારું સ્પર્મની કાઉન્ટ એઝ વેલ એઝ મોટિલિટી વધારવું જોઈએ। આ વધે પછી તમારી સ્ત્રીને પહેલી વખત રહ્યું નેચરલી, એના મતલબ છે એને નસ પણ ખુલ્લી છે HSGમાં, પણ એમનું મિસ થઈ ગયું, એટલે એકવાર એને લેપ્રોસ્કોપી, હિસ્ટોલેપ્રોસ્કોપી કરીને જોવું જોઈએ કે ગર્ભાશયની અંદર કઈ પ્રોબ્લેમ છે કે આ પ્રોબ્લેમ ના હોય તો સારી રીતે સુપર ઓવ્યુલેશન વિથ IUI પદ્ધતિ 3 સાયકલ કરવું જોઈએ। સુપર ઓવ્યુલેશન ફક્ત ગોળીને, એમાં ગોળી આપીને, સાયફિનની ગોળી આપીને, એને સાથે સાથે હોર્મોન્સનું ઇન્જેક્શન આપીને 1 કરતાં 1-2 બીજ વધારવું જોઈએ। અને તે વખતે જ્યારે બીજ ફૂટે તે વખતે તમારું વીર્ય લઈને એ IUI સ્પર્મ વોશ ટેકનિકથી એનું ફર્ટિલિટી વધાવીને